हे परमात्मा, हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। बोलिए भागवत स्वरूप भगवान की जय। ओम श्री परमात्मने नमः। प्रथमं गंगाजलं चतुर्थ निर्मलं जलं पूरयत। गंगा वारी न दुष्यति। ગંગાજળ ક્યારેય બગડતું નથી, વાસી થતું જ નથી, હંમેશા સ્વચ્છ પવિત્ર જ રહે છે। આથી ક્યારેય બીજા જળમાં, બીજું જળ હોય કોઈ પણ, તો એમાં ગંગાજળ ઉમેરવું નહીં। બીજું જળ વાસી હોય એમાં પણ ગંગાજળ પહેલા પાત્રમાં નાખી પછી એમાં જરૂર પ્રમાણે બીજું જળ ઉમેરવાનું છે। એટલે બધું જ જળ સ્વચ્છ થઈ જાય છે। વાલા ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા વિષ્ણુ પરમાત્મા શ્રી હરિ ભાગવત સ્વરૂપ ભગવાન, એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। ભાગવતજી અને પંડિતો આપણને કહે છે, સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ। લોઢું આ કટાઈ જાય, તાંબુની લૂળું થાય, મેળીના વાયરામાં જાતે ખવાઈ જાય। સોનાને કોઈ ના ઉચાટ, સોનાને કોઈ ના ઉચાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ।
દુનિયાના દરિયાની ખારી હવામાં રાખો, અંગે ઓપાવો અથવા કાદવ કીચડમાં નાખો. સોનું ન થાય શીશમ પાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. સોનું ના સળતું કદી, હલકી ધાતુ ના પગલે. સોનાનું સતના બદલે, સોનાનું પોતના બદલે. બદલે ભલે ને એનો ઘાટ, સંસારી મનવા સોનાને ક્યાંથી લાગે કાટ. સોનાને લાગે ક્યાંથી કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યાંથી કાટ. વાલા ભક્તો, સીતાજી એ પણ ઘડામાંથી ઉત્પન્ન થયા. દ્રૌપદી અને રાધા એમણે પણ પ્રાગટ્ય જ કર્યું છે. આ ત્રણેય અયોનિજા કહેવાય છે. ગર્ભમાં રહીને જન્મ લીધો નથી. વાલા ભક્તો, વસુના પુત્ર બૃહદ્રથને કુશાગ્ર અને વૃષભ અને એને સત્યહિત, પુષ્યવાન, જુહુ એવા પુત્રો થયા. વસુપુત્ર બૃહદ્રથને બીજી પણ એક પત્ની હતી. માનવ શરીરના બે ટુકડા, બે પત્નીએ અડધા અડધા જન્મ આપ્યો અને બહાર ફેંકાવી દીધા બૃહદ્રથ રાજાએ. એ બંને ટુકડા જરા નામની રાક્ષસી એમણે બેયને જોડ્યા. પછી જીવ 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 એમ બોલી અને બે ટુકડા ભેગા થયેલા એમાં જીવ આવ્યો. આવી રીતે આ જરાએ સંધાન કર્યું અને જીવ મૂક્યો. એટલે એનું નામ જરાસંઘ પડ્યું છે. આવી રીતે જરાસંઘની ઉત્પત્તિ થઈ.
પાંચેય પાંડવોએ દ્રૌપદી ઉપરાંત પણ અલગ અલગ લગ્ન કર્યા છે અને પાંચેયને અલગ અલગ રીતે સંતાનો વંશ થયો છે. ઘણા એમ વિચારે કે ભલાઈનું કામ કરતા રહીએ, બીજાને મદદ આપીએ તો પછી આપણે જરૂર પડે ત્યારે કોઈ નહીં આપે, શું થશે? એટલે બીજાને કેમ મદદ કરવી? અને આ પ્રશ્ન જરાક વિચાર તો માંગી લે એવો છે. પણ ભાગવતકારોએ કહ્યું છે પરોપકાર કરતા રહેવો, બીજાને મદદ કરવી, બીજાનું દુઃખ દૂર કરવું. તમને ક્યારેય નુકસાની નહીં જાય. આદિશક્તિ પરમાત્મા એમના પ્રાગટ્ય એ તમને મદદ કરશે, અનેક ગણું આપશે. એમ કહેવામાં આવ્યું છે दूसरों का दुखड़ा दूर करने वाले तेरे दुख दूर करेंगे राम. किए जा तू जग में भलाई का काम तेरे दुख दूर करेंगे राम. सत्य का ये पथ ये धर्म का मार्ग संभल संभल चलना रे प्राणी. पग पग पर है यहाँ रे कसौटी कदम कदम पर कुर्बानी. मगर तू डावा डोल न होना तेरी सब पीर हरेंगे राम. આ પૃથ્વીલોકમાં વારે વારે તકલીફ પડવાની છે. કદમ કદમ ઉપર ઘણું ઘણું ગુમાવવાનું જ છે. પણ છતાંય ભાગવતજી સમજાવે, પંડિતો સમજાવે કે તું મૂંઝાઈ ન જાતો. તારી બધી જ પીડા રામ હરી લેશે. રામ એટલે આદિશક્તિનું પ્રાગટ્ય, એટલે આદિશક્તિ હરી લેશે. क्या तूने पाया क्या तूने खोया क्या तेरा लाभ है क्या हानि इसका हिसाब करेगा वो ईश्वर. तू क्यों फिक्र करे रे प्राणी. तू बस अपना काम किए जा तेरा भंडार भरेंगे राम. કેટલું બધું ખોયું, ગુમાવ્યું, કાંઈ ફાયદો ન થાય એવું લાગે તો આવા બાદબાકી સરવાળા હે મનુષ્ય તમારે નથી કરવાના. આવો હિસાબ તમારે નથી કરવાનો. બધો જ હિસાબ એ પરમાત્મા કરશે, આદિશક્તિ કરશે, એના પ્રાગટ્યો કરશે.
તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે ને તે ખોયું, ગુમાવ્યું, અને તું હજી તારું કામ કરે જા, અને તારો ભંડાર રામજી આદિશક્તિ સ્વરૂપ અને આદિશક્તિ ભરેલો રાખશે. સુખદેવ પ્રભુ ભવિષ્યમાં થનારા રાજા એની પણ કથા કહે છે. કર્ણની ઉત્પત્તિ થઈ. અધિરથ ગંગા કિનારે હતો અને પેટીમાંથી એક બાળક મળ્યો. બાળકને રાખી લીધો. અધિરથને કોઈ સંતાન નહોતું એટલે, અને આ પેટીમાં મૂકીને કુંતામાએ ગંગામાં વહેતો કર્યો હતો. બાળક એને સૂર્ય મંત્ર બોલી કુંતામાં, અને સૂર્ય ભગવાને પુત્ર આપ્યો છે. એ આ કર્ણ કુંતા કુંવારા હતા એટલે રાખી શકે નહીં, પેટીમાં મૂકી દીધો. એ અધિરથને મળ્યો એટલે કર્ણ સૂર્યનો પુત્ર છે, પણ ઓળખાય સારથીનો પુત્ર તરીકે. સહસ્ત્રાજીત, સહસ્ત્રાર્જુન, તાલજંગ, એના વંશો, એની કથા સંભળાવી છે. બધી જ કથાઓ સંભળાવી. સુર મહિષા એના સંતાનો, દીકરીઓ, અને સૂર્ય મંત્રથી પુત્ર મળ્યો એની કથા પણ સંભળાવી છે. શ્રુતદેવા, વૃદ્ધ શર્મા એના લગ્ન જીવનથી એક પુત્ર દંતવક્ર જન્મો. આ વિજય નામનો પાર્ષદ હતો. વાસુદેવના ભાઈઓના લગ્ન, એના સંતાનો, એની કથા સંભળાવી. દેવકીના 8 સંતાનો, એની કથા સંભળાવી. વાસુદેવની બીજી પણ ઘણી પત્નીઓ હતી, એની કથા સંભળાવી. માયા 3 પ્રકારની છે એવું સમજાયું છે. સાત્વિક, રાજસી, તામસી. ભગવાન કૃષ્ણની 16,108 પત્નીઓ એ વેદની જુદી જુદી શાખાઓ છે.
પ્રભુની સાથે જ જોડાવા માટે એમણે પ્રાગટ્ય કર્યું છે. અને કૃષ્ણ ભગવાને પ્રાગટ્ય કર્યું પછી વેદની આ ઋચાઓ શાખાઓ એનો સ્વીકાર કર્યો છે પત્ની તરીકે. કૌંસ એની કાકાની દીકરી દેવકી એને ખૂબ જ પ્રેમ કરતો હતો, લાડ પ્યારથી રાખતો હતો. દેવકી વાસુદેવજીના લગ્ન કરાવ્યા. દેવકીને પિતા દેવકે વિધિપૂર્વક લગ્ન કરાવી, પરણાવી. ઓમ ઘણું ધન, સોનાની માળાવાળા 400 હાથીઓ, 15,000 અશ્વો, 18,000 રથ, દાસીઓ દેવકીને સાથે આપી સાસરે મોકલવા, વિદાય કરવા ની તૈયારી થઈ. કૌંસ પોતે રથ ચલાવી દેવકી વાસુદેવને બેસાડી ઘણા પ્રેમથી વડાવવા ગયો છે. ગામનું પાદર કહેવાય. ગામ પૂરું થાય ને એ જગ્યા ત્યાં પહોંચ્યા અને આકાશમાંથી અવાજ સંભળાણો. એને કહેવાય આકાશવાણી થઈ. અરે ઓ મૂર્ખ કૌંસ, તું જે દેવકીને આટલો પ્રેમ કરે છે, જાતે વડાવવા આવ્યો છે, આજ દેવકીનું 8મું સંતાન તારું મૃત્યુ કરશે. અને આકાશવાણી સાંભળતા જ કૌંસ તો દુઃખી થઈ ગયો. દેવકી તરફનો એટલો બધો પ્રેમનો દરિયો ભર્યો હતો, એ બધો જ પલવારમાં ક્ષણવારમાં સુકાઈ ગયો, નાશ પામ્યો. દુશ્મની થઈ, મારી નાખવા તૈયાર થયો દેવકીને. ત્યારે મહાત્મા રૂપ વાસુદેવ કૌંસને શાંત કરે છે, સમજાવે છે કે આકાશવાણી સાચી ન હોય. માટે આકાશવાણીથી દુઃખી ન થવું. તમે ભોજ વંશના ભાવિ રાજકુમાર છો. દેવકી એ તમારી કાકાની દીકરી બેન છે, એની તો કોઈ કસૂર છે જ નહીં. તમારું મૃત્યુ એના સંતાનોથી છે. તો
દેવકીને મારવી, એનો વધ કરવો એ બરાબર નહીં કહેવાય. તમે ડરી ગયા આવી આકાશવાણી સાંભળીને અને તમારો બચાવ કરવા દેવકીને મારી નાખી. પછી એવી પણ ઘટના ઘટે દેવકીના મારી નાખો પછી કે દેવકીના નહીં, 8મું સંતાન પણ બીજાની સંતાનથી, તો તમે એને મારવા જાશો? આમ કેટલાકને તમે મારશો? સામે આવે ત્યારે, અને એ 8મું સંતાન, તો એનો વધ તમે કરો તો બરાબર, પણ મૃત્યુથી કોઈ બચી શક્યું નથી અને બચી શકે નહીં. જન્મ થાય એનું મૃત્યુ ચોક્કસ છે. ઘટ સાથે જ શરીર મળે એની સાથે જ મૃત્યુ નક્કી જ છે. શરીરને છોડવું તો પડે જ છે. બુદ્ધિમાન માણસોએ સાવચેત રહેવું. કષ્ટ ન થાય એના માટે થઈ શકે એટલો બચાવ કરવો. સાવચેતી રાખવી. પણ મૃત્યુને કોઈ જીતી શક્યું નથી અને જીતી શકે નહીં. અને તમને આ દેવકીના સંતાનો અમે સોંપી દેશું. દેવકી અને હું તમને વચન આપીએ છીએ. તમે અમને કેદમાં રાખી લ્યો અત્યારથી. આવું તમે કરી શકો. આ પ્રભુની લીલા. આ છે પરમાત્મા. એની કેવી લીલા, કેવા કાર્યો છે, કેવું કેવું કરે છે, એને કોઈ સમજી ન શકે. પરણીને સાસરે જવું પડે અને લગ્ન થયા હોય એ લઈ જાય પોતાની સાથે સાસરામાં. એને બદલે આ તો પાછું માવતરમાં લઈ આવ્યો કૌંસ અને કેદમાં પૂરી દીધા. હા, આના વિશે એવું કહેવાય છે, પરમ કૃપાળુ વિશે, મેરો રાધા રમણ गिरधारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी ओ श्याम बनवारी, मेरो राधा रमण गिरधारी, गिरधारी ओ श्याम बनवारी। मेरो राधा रमण गिरधारी, गिरधारी ओ श्याम बनवारी।
दया क्या ये कम है ओ घनश्याम प्यारे, जो चरणों में तेरे ठिकाना मिला है। बड़े भाग्यशाली है वो तेरे बंदे, जिन्हें आपसे दिल लगाना मिला है। मुरारी में रहमत के सदते तुम्हारी, जो चरणों में सर झुकाना मिला है। વાલા ભક્તો, પ્રભુ એના વિશે એમ કહેવાય છે કે જે કાંઈ કરે એ બરાબર જ કરે, અને ભક્ત હોય એનું ક્યારેય અહિત નથી થવા દેતા, એનું રક્ષણ કરે છે. વાસુદેવ અને દેવકી લગ્ન થયા. વાસુદેવે સમજાવ્યા કંસને. આ અગાઉથી જ પ્રભુ વ્યવસ્થા કરે છે. બધા સંતાનો એક પછી એક જન્મ થયો. પહેલું સંતાન કંસે મંગાવ્યું. એનું નામ કીર્તિમાન રાખ્યું હતું. નામ તરત પાડી દેતા હો. હા, તરત જન્મે એટલે તરત. દેવકી પાડે કે વાસુદેવ પાડે કે પરમાત્મા પ્રેરણા કરે. અને બધાએ વિનંતી કરી કે આને પાછું આપો. આ તો પહેલું સંતાન છે, એનાથી તમને ક્યાં ભય છે? ઈ કે તમારો કાળ છે, અમને આપી દો. કંસને યોગ્ય પણ લાગ્યું કે આ સંતાન તો પહેલું છે, તો પાછું આપી દીધું. દેવકી, વાસુદેવ, ભક્તો બધા આનંદ કરે, ઉત્સવો મનાવે, કીર્તનો કરે. અને કંસે આટલું બધું શુભ, કલ્યાણકારી, ધર્મ મુજબનું કાર્ય કર્યું, તો હવે એને કેમ મૃત્યુ થાય? એ તો પરમ ભક્ત બની ગયો કહેવાય. અને મારવો કેમ? બધા દેવો, મહાદેવ, બ્રહ્માજી, ઋષિઓ, ઇન્દ્ર ચિંતામાં પડ્યા. આનું કરવું શું? કંસ પાપ કરે એવું કરાવવાનું છે. ત્યારે ત્યાં નારાયણ 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 કરતા કરતા નારદજી પ્રગટ થયા છે. નારદજીએ કહ્યું, પરમાત્મા, પ્રભુ, મને રજા આપો તો હું આને કંસને એની મતીને ફેરવી અને પ્રયત્ન કરું. આપના આ ચિંતનને દૂર કરવા પ્રયત્ન કરું પ્રભુ. અને પરવાનગી આપી. નારદજી તો પ્રગટ થયા. કંસે સ્વાગત કર્યું,
સ્તુતિ કરી. નારદજીએ પૂછ્યું, મહારાજ કંસ, આ શું ઉત્સવ છે? ત્યારે કંસે કહ્યું, દેવકીનું પહેલું સંતાન જન્મ્યું, મેં પાછું આપ્યું, એટલે બધા ઉત્સવ મનાવે છે. ત્યારે નારદજી કહે કે એમને સંતાન મળી ગયું અને એટલે ઉત્સવ તો મનાવે જ. પણ મહારાજ, તમે કા આનંદ અને ઉત્સવ મનાવો? ત્યારે કંસે કહ્યું કે તમે જોખમ લઈ રહ્યા છો. મહારાજ કંસ, દેવો તો કપટી હોય છે, કપટ કરે છે. આ પહેલું સંતાન એવું કોણે કીધું? લઈ લ્યો તો સંતાનમાં લખ્યું છે ક્યાંય એના શરીર ઉપર કે પ્રથમ સંતાન? એ કે ના. તો સંતાનની ગણતરી ઉપરથી કરવી શરૂ કે નીચેથી શરૂ કરવી? ઉપરથી જો ગણતરી કરવામાં આવે તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ સંતાન 8મું ગણાશે. અને નીચેથી મૃત્યુલોકમાંથી ગણતરી કરવામાં આવે તો આ પહેલું, બીજું એમ થાય તો 8મું ઈ ગણાય. આ કેટલા છે હાથના? ત્યારે 5. તો અંગૂઠેથી ગણીએ તો છેલ્લી આંગળી 5મી, અને છેલ્લી આંગળીથી ગણીએ તો અંગૂઠો 5મો. ક્યાંથી ગણતરી કરવી એમાં જ ભેદ હોય છે. મહારાજ કંસ, આકાશવાણી થઈ એમાં એવું કીધું હતું કે ગણતરી આ મૃત્યુલોકમાંથી નીચેથી શરૂ કરવી કે ઉપરથી, ક્યાંથી શરૂ કરવી એવું કીધું હતું? એ કે ના, એવું નથી કીધું. અને કંસને હવે બહુ શંકા ગયો. એને કહ્યું કે દેવર્ષિ, આપની વાત સાચી છે, આપે મને ચેતવો. તો નારદજીએ કહ્યું કે હજી એક પ્રમાણ હું આપને બતાવી શકું છું. મહારાજ કંસ, નારદજીએ સ્મરણ કરીને એક 8 પાંખડી વાળું કમળ મંગાવ્યું. એને 8 પાંખડી, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8 પાંખડી. એમાં ગણતરી અહીંથી કરવામાં આવે તો 8મી આ એની બાજુની પાંખડી ગણાય. આ પહેલી કહેવાય, બાજુની જમણી બાજુની 8મી કહેવાય. પણ એ પહેલીની ગણતરી અહીંથી કરવામાં આવે એના પછીની પાંખડીથી, તો આ જે પહેલી ગણતરીમાં આવતી હતી એ 8મી થઈ જશે. આમ
પ્રયોગ સાથે સમજાવ્યું છે અને કૌંસ હવે ખાસ સમજી ગયો છે. વાલા ભક્તો, કે દેવર્ષિ તો મારે હવે જોખમ ન કરાય, આને હવે મારે મારી જ નાખવું પડે. પેલું સંતાન નથી કહેવાતું, આઠમું પણ હોઈ શકે અને મારો કાળ પણ હોઈ શકે. ત્યારે કંસે ક્રૂરતાથી એની હત્યા કરી, અધર્મ પાપ કર્મ એ કર્યું. અને હવે દેવોને આનંદ થયો કે હજી પાપ કરે અને બધા સંતાનોને મારે એટલે એનું મૃત્યુ થઈ શકશે કંસનું. ત્યાર પછી બીજું સંતાન સુસેન, ત્રીજું ભદ્રસેન, ચોથું રજુ, પાંચમું સમર્દન, છઠ્ઠું ભદ્ર, આ સંતાનો થયા. બધાને ક્રૂરતાથી મારી નાખ્યા. આ છયેય સંતાનો એ અગાઉના જન્મમાં હિરણ્યકશ્યપના પુત્રો હતા એવું કહેવાય છે. અને હવે તો સાતમું તો ગર્ભમાં આવ્યું સંતાન એટલે પરમાત્મા એમણે આ સાતમા હતા એ કૃષ્ણના મોટા ભાઈ બલરામજી હતા. શેષ સ્વરૂપ એક પધાર્યા ગર્ભમાં અને એને જન્મ અહીંયા ન થાય એવું કર્યું પ્રભુએ. અને ગર્ભમાંથી જ પ્રભુએ એનું ખેંચાણ કરી સંકર્ષણ કર્યું અને રોહિણી માતાના ગર્ભમાં મૂકી દીધા ગોકુળમાં. અને અહીંયા દેવકી વાસુદેવ એમને સાતમું ક્યાં ગયું? એ કે ગર્ભમાંથી જ પડી ગયું, મૃત્યુ પામ્યું કહેવાય, ગર્ભપાત થયો કહેવાય. ત્યારે કંસને વધારે અભિમાન થયું કે મેં છ મારી નાખ્યા, સાતમું એની મેળે મરી ગયું, મારે મારવું ન પડ્યું, મારો કેટલો ભય છે. અને હવે તો આઠમું એ પાકું જ જે જન્મ છે એ આઠમું જ જન્મ છે. અને સુખદેવ પ્રભુ કહે છે કે શુક્રાચાર્યનો શ્રાપ હતો. પરમાત્માને અને એવો શ્રાપ પ્રભુ શ્રી હરિને કે તમે મારી માતાને મારી નાખી છે એટલે તમારે ગર્ભમાં રહેવું પડશે. એટલે ગર્ભમાં આ રહ્યા છે આઠમા સંતાન તરીકે. ગર્ભમાં આવ્યા, પૃથ્વી ઉપરનું વાતાવરણ બદલાઈ ગયું, આનંદ આનંદ થવા લાગ્યો. બ્રાહ્મણોના યજ્ઞકુંડમાં આપોઆપ અગ્નિ પ્રગટવા લાગ્યા. દેવકી માનો દેહ
પૂર્ણચંદ્રની જેમ દેદીપ્યમાન થયો. રાત્રિના સમયમાં કમળ ફૂલ ખીલે નહીં, પણ ખીલવા લાગ્યા. કારણ કે પ્રભુ પોતે, આદિશક્તિ પોતે રહ્યા છે ગર્ભમાં. પર્વતો ડોલવા લાગ્યા, એનામાં ચેતન આવ્યું. સ્વર્ગમાં દુદુભી નાદ થયા. ગંધર્વો, કિન્નરો, સિદ્ધ મુનિઓ, ચારણ વૃંદો, વિદ્યાધરો પ્રસન્ન મનથી નાચવા માંડ્યા. કંસને પણ ખબર પડી ગઈ. એને એમ થયું કે હવે એને મારી નાખું, આ તો આઠમું જ છે. પછી પાછો એવો વિચાર આવ્યો, મતિ અવળી કરી. પરમાત્મા ગર્ભમાં આવ્યા એટલે કે અત્યારે એને મારી નાખું તો મારી નામોશી થાય. કે મેં ધીરજ ન ધારણ કરી. એને પાછું સંતાન જન્મે છે કે નથી જન્મતું, અને શું કરશે જન્મા પછી, કેવી રીતે મને મારશે, અને જ્યારે મારશે ત્યારે એની સાથે જીતી લઈશ. એટલે અટકી ગયો કંસ. અને દેવો, શંકર, આકાશના બધા ઋષિઓ, પરમાત્મા, શ્રી હરિ, આદિશક્તિ એમની સ્તુતિ કરવા લાગ્યા. આ કૃષ્ણની સ્તુતિ નથી હો, આદિશક્તિની સ્તુતિ છે. જેની શરૂઆત નથી, જેનો અંતે નથી. એ સ્તુતિમાં સુંદર મજાનો શ્લોક, એ આપણે સ્તુતિ કરવાનો પ્રયત્ન કરીશું. સત્યવ્રત સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય સત્યસ્ય સત્યમૃત સત્યનેત્ર સત્યાત્મિક ત્વામ શરણમ પ્રપદ્યે. આનો અર્થ એવો જ છે કે હે પ્રભુ, તમે સત્ય છો. તમને પ્રાપ્ત કરવાનું એક જ સાધન છે, માત્ર સત્ય. સત્ય બોલીએ, સત્યનું પાલન કરીએ તો જ તમે પ્રાપ્ત થઈ શકો છો. એ સિવાય તમને કોઈ રીતે પામી શકાય નહીં. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય કાળમાં તમે સત્યના રૂપમાં જ છો. પ્રલય થઈ જાય, બધું જ નાશ પામે, ત્યારબાદ પણ તમારું સત્ય ટકી રહેવાનું છે. તમારું સત્ય રૂપ નાશ પામવાનું નથી. બધું જ નાશ પામશે. અંતઃકરણ પૂર્વક હે પ્રભુ આદિશક્તિ, આપને પ્રણામ કરીએ છીએ. આપ અમારું કલ્યાણ કરો, અમારું રક્ષણ કરો. વાસુદેવજી એમને દર્શન આપ્યા. વાસુદેવજીએ કહ્યું, હું માત્ર ધન્ય નથી થયો, પણ કૃતકૃત્ય થયો છું. સુખ એથી ઉત્તમ આનંદ, એથી ઉત્તમ બ્રહ્માનંદ, પણ આ બધાયથી ઉત્તમ જો અનુભૂતિ થાય આનંદની, તો એને કહેવાય કૃતકૃત્ય. તમારા સત્વ ગુણ છે તેથી તમે વિષ્ણુ છો. તમારામાં રજો ગુણ છે તેથી બ્રહ્મા છો. તમારામાં તમો ગુણ છે તેથી તમે મહાદેવ સ્વરૂપ છો. આમ ત્રણેય સ્વરૂપ
એ આપે જ પ્રાગટ્ય કર્યું છે. પ્રભુએ કહ્યું, હું બાળક સ્વરૂપે પ્રગટ થાઈશ. મને ગોકુળમાં લઈ જાજો, યશોદાજીની પાસે મૂકી દેજો. ત્યાંથી એક બાળકી છે માયા સ્વરૂપ, એમને લઈ આવજો. આ પ્રભુ વાસુદેવજીને આજ્ઞા કરે છે. આપણે બધાએ પણ પ્રભુ આદિશક્તિને પ્રણામ કરીએ અને પ્રભુએ કેદખાનાના દરવાજા ખુલી ગયા. પ્રભુના પ્રાગટ્યના કારણે અચેતનમાં પણ ચેતન આવી ગયું. આ તાળા ખુલે, પડી જાય, નકુચા ખુલે, આવું બધું પણ પ્રભુ સાક્ષાત આદિશક્તિ પધારે તો આવું કઈ ન થાય. એમનો રસ્તો ક્લિયર થાય. માયા એમણે રસ્તો ક્લિયર કર્યો. ચોકીદારોને નિંદ્રા આપી અને વાસુદેવને ટોપલા જેવું આપ્યું, એમાં પધરાવ્યા. મસ્તક ઉપર વાસુદેવજીની બુદ્ધિ સુધરી અને બાળ સ્વરૂપને લઈને એ જ્યાં દિવાલ હોય એ દિવાલની પહેલે પાર તરત થઈ જાય. કારણ કે ભગવાન પોતે હતા, આદિશક્તિ પોતે હતા, એટલે એને દિવાલ અટકાયત ન કરી શકે. અને બહાર નીકળ્યા. ચંદ્રદેવને દર્શન થયા રાત્રિના. શેષનાગ એ પ્રગટ થયા. એક બુંદ પણ પાણીની આ બાળ સ્વરૂપ ઉપર પડવા દીધી નથી. યમુનાજી ઉપર 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 આવવા માંડ્યા. પ્રભુએ પાછળથી પગ લાંબો કરીને ચરણ સ્પર્શ કરાવ્યા અને યમુનાજીએ રસ્તો કરી દીધો. ભયંકર વાવાઝોડું, વીજળી, વરસાદ શરૂ થયા. ગોકુળમાં પહોંચી ગયા. યશોદાજીની પાસેથી બાળકી લઈ આવ્યા. આ બાળ સ્વરૂપને ત્યાં પધરાવી પાછા આવી ગયા. પ્રભુ પોતે આવ્યા છે ગોકુળમાં. કૃષ્ણ, બાળકૃષ્ણ તરીકે. અને એમ કહેવામાં આવ્યું છે, તારવા 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 છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. વાસુદેવજીને ઘરે જન્મ ધરીને, વાસુદેવજીને ઘરે જન્મ ધરીને
નંદજીની ધેનું ચારવા છબીલો લાલ આવ્યા શ્રી ગોકુળ તારવા. તારવા તારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. માસી તે પૂતનાના પ્રાણ જ શોષિયા. મામા તે કંસને મારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ્યો. ઇન્દ્રનો ગર્વ ઉતારવા છબીલો લાલ આવ્યા છે ગોકુળ તારવા. પાતાળે જઈને વાલે કાળી નાગ નાથિયો. ભૂમિનો ભાર ઉતારવા રે લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા. મીરાબાઈ ગાવે વાલા ગિરિધર નાગર. ચરણ કમલ પિતા ધરવા રે લાલા આવ્યા શ્રી ગોકુલ તારવા. તારવા 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 છબીલો લાલા આવ્યા શ્રી ગોકુળ તારવા. પેલી બાળકી કંસ એને ક્રૂરતાથી મારી નાખવા ઘા કર્યો અને એ તો આકાશ માર્ગે પહોંચી ગઈ. આ યોગ માયા હતી અને એમણે કહ્યું કે અરે ઓ મૂર્ખ કંસ, દેવકીનું 8મું સંતાન તારો કાળ જન્મી ચૂક્યો છે ને ગોકુળમાં પહોંચી ગયો છે. નંદ બાવા એમણે એમની બેન સુનંદા દેવીને હાજર રાખ્યા હતા. શું પ્રસૂતિમાં પ્રાપ્ત થાય છે એના સમાચાર માટે સુનંદા દેવી પહેલા એમ કહેવાય છે કે જોઈ ગયા, પણ બાળકી હતી એટલે એને એમ થયું કે હવે મારે નથી જાહેરાત કરવી, નથી સમાચાર આપવા. પાછા આવ્યા થોડીક વાર પછી તો બાળક પુત્ર સુંદર મજાનું આ સ્વરૂપ. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. અને વધામણી આપવા પહોંચી ગયા. નંદ બાવાએ અમૂલ્ય હાર 9 લાખો નહીં, કરોડ લાખો એ આપ્યો છે. આખા ગોકુળને વધામણી આપી છે. અને બધા આનંદ ઉત્સવ મનાવે છે. આપણે આ કથાના માધ્યમથી કૃષ્ણનું પ્રાગટ્ય કર્યું, એનો જન્મ કરાવ્યો અને દિવ્ય કથા કરી. બસ આપણે નંદભયો કે એવું કાંઈ અહીંયા નહીં કરી શકીએ. અત્યારે પણ આ વાછટ, પાણી, વરસાદ એ બહાર છે જ, પણ આપણે આ કથામાં પ્રભુ એમને અને બારે બહુ ભીનું 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 બધું છે, રહેતો જ નથી. થોડો 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 તો આવ્યા જ કરે છે, પણ એનો સમય છે. તો આપણે આપણો ભાવ રજૂ કરી શકશું. આનંદ ઉમંગ ભયો
जय हो नंद लाल की। नंद के आनंद भयो, जय कन्हैया लाल की। गोकुल में आनंद भयो, जय जसोदा लाल की। हाथी घोड़ा पाल की, जय कन्हैया लाल की। जय हो नंद लाल की, जय यशोदा लाल की। गोकुल में आनंद भयो, जय यशोदा लाल की। आनंद उमंग भयो, जय हो नंद लाल की। नंद के आनंद भयो, जय कन्हैया लाल की। द्वापर युग में जन्म लियो प्रभु, बालक लीला मधुर कियो। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की। है गौए चराने आयो, जय कन्हैया लाल की। हाथी घोड़ा पालकी, जय कन्हैया लाल की। पूनम के चंद्र जैसी शोभा है लाल की। पूनम के चंद्र जैसी शोभा है बाल की। भक्त के आनंद कंद, जय हो जसोदा लाल की। जय हो जसोदा लाल की। जय हो गोपाल की। आनंद उमंग भयो, जय हो नंद लाल की। नंद के आनंद भयो, जय कन्हैया लाल की। जय हो नंद लाल की। जय जसोदा लाल की। लड्डू दीने पेंडा दीने और दीनी लापसी। ग्वालन को लड्डू दीनो, पूरन को लापसी। गोविंद गोकुल आयो, गोविंद गोकुल आयो। इत गोकुल उत मथुरा नगरी। बीच बहत है यमुना गहरी। गोकुल में सुख, मथुरा में दुख। कंस को मुख कुमलायो जी। गोविंद गोकुल आयो, गोविंद गोकुल आयो। हाथी दिने घोड़ा दिने और दिनी पालकी। ग्वालन को हाथी घोड़ा, पूरन को पालकी। नंद घेरा नंद भयो, यशोदा को लालो भयो। नंद के आनंद भयो, जय कन्हैया लाल की। देवकी जी को जायो कन्हैया, वासुदेव जी को प्यारो कन्हैया। माता पिता के संकट टाड़ियो रे, आयो गोविंद गोकुल आयो। कंस पुतना को मारे कन्हैया, गोप गोपिका को तारे कन्हैया। मात पिता नो संकट टाड़ियो रे, गोविंद गोकुल आयो। लड्डू दीने पेंडा दीने और दीनी लापसी। ग्वालन को लड्डू दीनो, पूरन को लापसी। नंद के आनंद भयो, जय हो जसोदा लाल की।
વાલા ભક્તો, હવે આપણે કથાને વિરામ આપીશું, પછી આગળની કથા કરીશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,